પોરબંદરમાં નાગર જ્ઞાતિ દ્વારા વર્ષોથી બેઠા ગરબાની પરંપરા ચાલી આવે છે. તે મુજબ આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાઈ અને માતાજીની આરાધના કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં વડનાગરા નાગર પરિવાર દ્વારા તમામ રાસોત્સવથી અલગ પ્રકારે માતાજીની આરાધના કરવામાં આવે છે. અર્વાચીન યુગમાં પણ અહીં નાગર જ્ઞાતિના બેઠા ગરબા યોજવામાં આવે છે. ત્યારે નાગર પરિવાર દ્વારા હાટકેશ્વર મંદિર ખાતે છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી નાગર જ્ઞાતિના પરંપરાગત બેઠા ગરબાનું આયોજન થઈ રહ્યું છે. સૌ કોઈ બેસીને સુમધુર અને નરવા કંઠી માં આદ્યશક્તિના ગરબાનું ગાયન કરે છે. પરંપરાગત વાજિંત્રો વડે થતી માતાજીની આરાધના નગરજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નવરાત્રિના તહેવારમાં મોટા મેદાન, મોંઘા વસ્ત્રો, આભૂષણો અને મોટા સ્પીકરોને બદલે નાગર જ્ઞાતિ દ્વારા બેસીને ગરબા ગાવામાં આવે છે. નાગર જ્ઞાતિ શિવ અને શક્તિના ઉપાસક છે. તેમજ આ જ્ઞાતિના બેઠા ગરબા લગભગ 100 વર્ષ જૂના અને ખૂબ જ પ્રચલિત છે. બેઠા ગરબાની શરૂઆત મુંબઈથી થઈ હતી. ધીરે ધીરે ગુજરાતમાં જ્યાં જ્યાં નાગર સમુદાયનો વસવાટ છે ત્યાં અવશ્ય બેઠા ગરબા ગવાય છે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષથી આ પ્રથા ચાલુ છે. બેઠા ગરબાનું મહત્વ એ છે કે આ ગરબામાં મોટી ઉંમરની વ્યક્તિથી લઈ અને નાના બાળકો પણ આનંદથી ભાગ લે છે. આજનું યુવા ધનને જે અલગ અલગ પોશાક પહેરી બહાર અલગ અલગ વાજિંત્રો પર ગરબા રમે છે. કેતથી અનુપમ નાગર છું અને વર્ષોથી અહીં પોરબંદરમાં વડનગર નાગર જ્ઞાતિના જે ગરબાઓ થાય છે એ બેઠા ગરબા વર્ષો જૂના છે અને ઘણા પ્રખ્યાત છે અને વર્ષોથી અમે અહીં કરી રહ્યા છીએ. અહીંયા એનો ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે અને દરેક નારી શક્તિનો અવતાર અહીં અમારી જ્ઞાતિમાં જે દરેક નારીઓ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારની સાથે જે બેઠા ગરબાનું આયોજન થાય છે એમાં બહુ જ સહકાર આપે છે. સારું એવું આયોજન નર અને નારી બંને દ્વારા થાય છે, પણ જે માં આદ્યશક્તિનું અમે આહ્વાન કરીએ છીએ એ ખરેખર શક્તિ અને ભક્તિ બંનેનો સમન્વય છે. અત્યારે અહીં અમે જે શણગાર કર્યો છે એ પણ જૂની વસ્તુઓમાંથી કરેલો છે. આ સાથે પરંપરા મુજબ ઢોલ મંજીરાનો પણ ઉપયોગ કરીને અહીં અમે તાળીઓના સાથથી માની આરાધના કરીએ છીએ, જેમાં પુરુષોનો સહકાર અત્યંત મળી રહે છે. તાલી દ્વારા જે નવી ઉર્જા ઉત્પન્ન થાય છે આજકાલ, તો એને આપણે જે શક્તિ કહીએ છીએ એ અમે ઈચ્છા એવી રાખીએ છીએ કે માં આરાધના માની જે કરીએ છીએ અમે એમાં સતત ને સતત અમને માના આશીર્વાદ મળતા રહે એવી માં જગદંબાને પ્રાર્થના. નવદુર્ગે માની જય. આપણે અહીં કેટલા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે બેઠા ગરબાની પોરબંદરમાં? લગભગ 20-25 વર્ષથી 20-25 વર્ષથી આ પરંપરાનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે બેઠા ગરબામાં માત્ર ઢોલક, મંજીરા અને કરતાલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જ્ઞાતિની સ્ત્રી અને પુરુષો સાથે બેસી ખૂબ જ પ્રાચીન ગરબા ગાય છે. આ ગરબા ફિલ્મી રાગ પર કે કોઈ અન્ય ગરબા ગવાતા નથી, માત્ર માં અંબાના જ ગરબા ગવાય છે. ઉપરાંત અહીં વેસ્ટમાંથી બેસ્ટની આકર્ષક કૃતિ પણ તૈયાર કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.